નમસ્કાર દર્શક મિત્રો, બે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. કુકાના લાખણગા ગામે મિલકત બાબતે સર્જાયેલ મારામારીમાં એક મહિલા સહિત 4 લોકોને ઈજા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘોઘાના લાખણગા ગામમાં રહેતા કરશનભાઈ વેગડ પોતાની વાડીમાં વાવેતર કરતા હોય અને તેમના જ કાકા બાપાના ભાઈઓ તે મિલકતને લઈને અવારનવાર ઝઘડો થતો હોય ત્યારે આજે મિલકતને લઈને બોલાચાલી થતાં મારામારી સર્જાઈ હતી, જેમાં કાકા બાપાના ભાઈઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઈજાગ્રસ્તોમાં કરશનભાઈ પરસોત્તમભાઈ વેગડ, મુકાભાઈ પરસોત્તમભાઈ વેગડ, કમુબેન કરશનભાઈ વેગડ અને વિપુલભાઈ કરશનભાઈ વેગડને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. કાકા પહેલા તમારું નામ? કરશનભાઈ. કરશનભાઈ, ક્યાં રહ્યો તમે? લાખણગા. શું બનાવ બન્યો હતો? ઘરના સરગુટ થઈ. શું માથાકૂટ થઈ હતી? જમીન બાબત છે. કેટલા જણાને વાગ્યું છે? વાજ્યું અમારા ઘરના 4 શું નામ છે? મારું નામ તો કરશનભાઈ. વાગ્યું એ લોકોના નામ શું છે? એક મારા ઘરના છે ને એક છોકરો છે, એક ભાઈ છે મકાભાઈ ને વિપુલ. સામેવાળા કેટલા જણા હતા? એ 7-8 જણા હતા. એમની પાસે શું હથિયાર હતા? એની પાસે બધા અત્યારે હતા, ધોકા, કવાડી, શેરી. તમે કઈ જગ્યાએ આવ્યા છો? એમની એકની એક જ વાડીમાં હતા.